સીતાજીના પિતાજી કોણ હતા? જાણો. સીતાજીના 3 પિતા હતા. જય શ્રી રામ મિત્રો. અમારી ચેનલ જ્ઞાન ગંગામાં બધા જ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો તમને કંઈક નવું શીખવશે અને આ વિડીયો રામાયણ સાથે સંબંધિત છે, જે ખૂબ જ રહસ્યમય છે. જેમાં આજના આપણા વિડીયોનું શીર્ષક છે કે આજનો વિષય છે સીતાજીના પિતા કોણ હતા? શું સીતાજીના એક પિતા હતા કે શું સીતાજીના 3 પિતા હતા? તો આ શીર્ષક સાથે આ વિષય પર અમે આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તમને સીતાના પિતા વિશે જણાવીશું કે સીતાજીના એક પિતા હતા કે 3 પિતા હતા. અને આ વિડીયો ખૂબ જ રહસ્યમય છે અને જે રામાયણમાંથી લેવામાં આવ્યો છે. તમને વિનંતી છે કે અમારો વિડીયો અંત સુધી અમારી સાથે ચેનલ પર રહો અને જો તમે આ માહિતી મેળવવા માંગતા હો તો વિડીયો સંપૂર્ણ જુઓ. અને આ વિડીયોમાં અમે આ એપિસોડ વિશે જે કંઈ કહેવા જઈ રહ્યા છીએ તો અમારે આ એપિસોડ શરૂઆતથી અંત સુધી સાંભળવો જ જોઈએ, તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે. અને તે સમયે જો તમે અમારી ચેનલ પર નવા મહેમાન દર્શક તરીકે આવ્યા છો તો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ વિડીયો જોવાની સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેથી અમારા વિડીયોની સૂચના તમારા સુધી પહેલાં પહોંચે અને તમારા એક સબસ્ક્રિપ્શનથી અમને થોડો ફાયદો પણ થઈ જશે. મિત્રો, ચાલો આગળ વધીએ અને સીતાજીના પિતા વિશે જાણીએ. શું એક પિતા હતા અને કે 3 પિતા હતા? પ્રિય મિત્રો, આ તે સમયની વાર્તા છે કે જ્યારે વિશ્વયા મુનિ પુત્ર રાવણ ખૂબ જ ઘમંડી બન્યો, એટલે કે તેણે ગરીબોને વધુને વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું, બ્રાહ્મણોને હેરાન કરવાનું શરૂ કર્યું અને ઋષિઓ અને સંતોને પણ હેરાન કરવાનું શરૂ કર્યું. તે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું, જેના અત્યાચારોથી ગરીબ ઋષિઓ અને સંત ખૂબ જ દુઃખી થઈ ગયા. એક દિવસ રાવણ તે જંગલમાં જાય છે જ્યાં ઋષિ મુનિઓ જંગલમાં પોતાની ઝૂંપડીઓ બનાવી રહ્યા હતા અને ત્યારે જ ભજન અને તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે આ રાવણ તે ઋષિ મુનિઓ પાસે પહોંચ્યો અને તેમની પાસેથી કર માંગ્યા અથવા તો તેમણે કર ભરવા કહ્યું. તો મિત્રો, તમે જાણો છો કે સંતો અને ઋષિઓ કોઈ પૈસા રાખતા નથી. તેમની પાસે ફક્ત એક ધાબળો અને કમંડળ હોય છે અને તેમના મનમાં આવે ત્યારે કમંડળ અને ધાબળો ઉપાડીને નીકળી પડે. તેથી તેની પાસે પૈસા ન કરતા બદલામાં રાવણને આપી શકે તેવા કોઈ પૈસા નથી. જ્યારે તમને તે કહેવામાં આવ્યું છે કે અમારે કર જોઈએ છે ત્યારે ઋષિઓ અને મુનિઓ કહ્યું છે કે અરે રાવણ, અમારી પાસે પૈસા નથી, અમે સંત અને ઋષિ છીએ અને તમે અમારી પાસે કર માંગો છો. તો મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે ઋષિ મુનિઓના શરીર કાપીને તેમનું લોહી કાઢ્યું હતું, જ્યારે રાવણ આગળ વધ્યો હતો ત્યારે તે એક ઝૂંપડીમાં પહોંચ્યો જ્યાં એક વાસણ રાખવામાં આવ્યું છે. એક ઋષિ હતા, તે માતા કરી અને લક્ષ્મીને મહેમાન તરીકે સ્વીકારતા. દરરોજ તે વાસણમાં થોડું દૂધ ચડાવતો અને તે માતા લક્ષ્મીને મહેમાન તરીકે આમંત્રિત કરવા માંગતો હતો અને આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માંગતો હતો. ઘડો રાખવામાં આવ્યો હતો પણ તે ઋષિ ક્યાંક ગયા અને તે જગ્યાએ એટલે કે તે ઝૂંપડીમાં ન હતા, ત્યાં ફક્ત માટલું જ રાખવામાં આવ્યું હતું. તો રાવણે તે ઘડો ઉપાડ્યો અને તે ઘડાને ઋષિઓનું લોહી ભરી દીધું અને જવા માટે તૈયાર થયો. જતા સમયે તે ઋષિઓએ કહ્યું છે કે રાવણ, તું ખૂબ જ ઘમંડી છે, તપસ્યા દ્વારા તે શક્તિ મેળવી છે, તેથી તું અભિમાની થઈ ગયો છે અને તે અમારી સાથે આવું વર્તન કર્યું છે. જા અને આ વાસણ તારી સાથે લઈ જા. આ લોહી જે તું અમારી પાસેથી કાઢીને લઈ જઈ રહ્યો છે, આ લોહી તારા મૃત્યુનું કારણ બનશે. જ્યાં પણ તું આ લોહી રાખશે ત્યાં તારા રાજ્યમાં દુકાળ પડશે. મિત્રો, રાવણ તે લોહી આ વાસણમાં લાવે છે અને તેને એક જ રૂમમાં રાખે છે અને તેની પત્ની મનોંદરી અને જે કહેવા લાગી કે આ એક ઝેરી પદાર્થ છે, તેને રૂમમાં રાખવો જોઈએ અને રૂમ બંધ રાખવો જોઈએ. આ રૂમ ક્યારેય ખોલવો જોઈએ નહીં અને કોઈએ અંદર પ્રવેશ કરવો જોઈએ નહીં. જે વાસણ લોહીથી ભરેલું હતું તેને એક રૂમમાંથી રાખી બંધ રાખ્યું. અને હવે મિત્રો, આ રાવણ પહેલા જંગલમાં ફરવા ગયો. ફરવા જતો હતો ત્યારે આપણે તેને બીજી સ્ત્રીઓ સાથે મજાક કરવાનું કહીએ છીએ. તેથી આ રાવણ જંગલમાં મજા કરવા જવાનું શરૂ કર્યું. અને એક દિવસ શું થયું તો કે મંદોદરી ખૂબ જ જે ખબર પડી કે અમારી હાજરીમાં પણ અમારા પતિ રાવણ આ જંગલમાં ફરવા જઈ રહ્યા છે. જો તે બીજી સ્ત્રીઓ સાથે મજા કરવા જંગલમાં જાય છે
તો આપણું અસ્તિત્વ નકામું છે. જ્યારે આપણો આ પતિ રાવણ બીજી સ્ત્રીઓ સાથે જંગલમાં મજા કરવા જાય છે, તો પછી આપણને આ પૃથ્વી પર રહેવાનો શું અધિકાર છે? મારે મરી જવું છે. મને મારા મિત્રોએ વાત સાચી છે કે સ્ત્રી તમારા ઘરમાં બધું જ સહન કરી શકે. જો તમારી પાસે પૈસા સંપત્તિ નહીં હોય તો સ્ત્રી ઘરકામ કરશે, સખત મહેનત કરશે, મજૂરી કરશે, આ બધી સમસ્યાઓનો સામનો કરી શકે, બધા દુઃખ સહન કરી શકે છે. જો તમારી પાસે પૈસા સંપત્તિ ન હોય તો દુનિયામાં એવી કોઈ સ્ત્રી નથી કે જેનો પતિ બીજી સ્ત્રીઓ સાથે મજા કરવા જાય, અને તો કોઈ પણ સ્ત્રી આ સહન ન કરી શકે. અને મિત્રો, આ કારણોસર મંદોદરીએ ખૂબ જ દુઃખ થયું કે જો આપણો પતિ આપણી હાજરીમાં બીજી સ્ત્રીઓ સાથે મજા કરવા જાય છે તો આપણે મરી જઈશું. તો મંદોદરીએ વીપીને હવે કેવી રીતે મરવું? પછી મંદોદરીના મનમાં આવ્યું કે થોડા દિવસ પહેલા અમારા પતિ વિશાલા સામગ્રીનું વાસણ લાવ્યા હતા અને તેને રૂમમાં રાખ્યા, અને તેમને કહેવામાં આવ્યું હતું કે આ રૂમ ક્યારેય ખોલવો જોઈએ નહીં. આપણે એ ગળામાંથી ઘૃણાસ્પદ એટલે કે પદાર્થ પીને મરી જઈએ, કારણ કે આપણા માટે મરવું યોગ્ય છે. એવું જ થયું કે જ્યારે મંદોદરી તે ઓરડા પાસે પહોંચી અને તેને ખોલ્યું અને તે ઓરડામાં પ્રવેશ કર્યો જ્યાં ઘડો રાખવામાં આવ્યો હતો. પછી મંદોદરીએ તે ઘડો ઉપાડ્યો અને રહેલું દૃશ્ય ગ્રહણ કર્યું. તેણીને ખબર પડી અને કે એક આ ઝેરી પદાર્થ છે, અને જ્યારે તે વાસણમાંથી લોહી પીશે ત્યારે તે મરી જશે. પરંતુ મંદોદરીના મૃત્યુ ન થયું અને તે ગર્ભવતી થઈ ગઈ. અને જ્યારે તેની ગર્ભવતી થઈ ત્યારે મંદોદરીએ વધુ દુઃખી થઈ અને વિચારવા લાગી કે જો તેના પતિ રાવણને ખબર પડી જશે તો આ કોનો ગર્ભ છે, તો તે તેના પર શ્રાપ લાવશે. પછી તેનું જીવન મૃત્યુ કરતાં પણ વધુ સારું રહેશે. હવે શું કરવું જોઈએ મિત્રો? મંદોદરી વધુ ચિંતિત થઈ ગઈ. એક દિવસની વાત હતી કે મંદોદરીએ પોતાના પતિ રાવણને મનાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે હે મારા પ્રિય, મેં સાંભળ્યું છે કે તારા ગર્જનાના કારણે સ્ત્રીઓના ગર્ભાશયમાં ગર્ભપાત થાય છે. હું ઈચ્છું છું કે મારા માટે તે ગર્જના વગાડો. રાવણ કહે છે કે તમે સાચું સાંભળ્યું છે કે જ્યારે હું ગર્જના કરું છું ત્યારે સ્ત્રીઓના ગર્ભાશયમાં જે ગર્ભાશય છે તે નાશ થાય છે. પણ તમે તે કેમ સાંભળવા માંગો છો? મંદોદરી કહ્યું કે સ્વામી, આજે મને સાંભળવાની ખૂબ જ ઈચ્છા છે કે મારા પતિ કેવી રીતે ગર્જના કરે છે અને જેના કારણે સ્ત્રીઓના ગર્ભાશયમાં ગર્ભપાત થાય છે. રાવણે કહ્યું કે હે રાણી મંદોદરી, જ્યારે તમારી આ ઈચ્છા છે તો ચાલો હું ગર્જના સંભળાવું છું. હવે મિત્રો, રાવણ ગર્જના કરતો હતો ત્યારે મંદોદરીએ ગર્ભ પડી ગયો. રાવણ ત્યાંથી ગર્જના કરીને આગળ વધ્યો. હવે મંદોદરીએ પડી ગયેલું ગર્ભ લીધું અને તેને તે જ વાસણમાં બંધ કરીને રાખ્યું. મિત્રો, અમે તમને એક વાત જણાવીશું કે આગળ વધીએ તે કેટલાક લોકો કહે છે કે લોહી પીવાથી ગર્ભાશય રોકાય છે. તમારો મુદ્દો પણ સાચો છે મિત્રો. હું તમારા મુદ્દાને સમર્થન આપું છું, પણ વૈજ્ઞાનિક એવું માનતું નથી કે લોહી પીવાથી ગર્ભાશય રોકી શકાય. તો મિત્રો, હું તમને એક વાત કહી દઉં કે એ સમયના ઋષિમુનિઓ પાસે શક્તિ હતી, તપસ્યા હતી કે શક્તિ જેમ તેમ બાલ્ય અને સુગ્રીવ જન્મ વિશે સાંભળ્યું હશે. એવું કહેવાય છે કે જ્યારે સૂર્યદેવની નજર સ્ત્રીની ગરદન પર પડી ગઈ ત્યારે સુગ્રીવનો જન્મ થયો, અને રાત્રે ઇન્દ્રની નજર તે જ સ્ત્રીના વાળ પર પડી ત્યારે તેની સ્ત્રી અથવા એની શક્તિ ખોવાઈ ગઈ. એવું કહેવામાં આવે છે કે જ્યારે તે વાળ પર પડ્યું ત્યારે બાલીનો જન્મ થયો. બીજી વાત એ છે કે સૃષ્ટિને એક જ પ્રકારની રચના તરીકે પણ વર્ણવવામાં આવી છે. એક પ્રકારની રચના મેથુ સૃષ્ટિ છે અને બીજી માનસ રચના કે જે મનમાંથી જન્મેલી હોવાનું કહેવાય છે. કારણ કે બ્રહ્માજીને કેટલાક બાળકો હતા, તે માનસ બાળકો હતા. માનસ પુત્ર એટલે કે જે ઈચ્છા માટે એક પુત્ર મનમાં આવ્યો હતો. મિત્રો, મારું કહેવાનો એ મતલબ એ છે કે ઋષિઓ અને દેવતાઓની અંદર શક્તિ હતી કે તેમને માનસિક રચનાની જરૂર ન હતી. દેવતાઓ અને મહાન ઋષિઓ પણ તેમના મનમાંથી બાળકોને જન્મ આપી શકતા હતા. તેથી મિત્રો, તે જ જગ્યાએ આવે છે અને જ્યારે મંદોદરીએ તે જ ગર્ભમાં અથવા જે ગર્ભને વાસણમાં બંધ કરી દીધું ત્યારે લંકામાં દુકાળ પડ્યું. અને જ્યારે દુકાળ શરૂ થયો ત્યારે રાવણને ખબર પડી ગઈ કે દુકાળ કેમ છે. રાવણ ખૂબ જ દુઃખી થયો. એક દિવસ આકાશમાંથી અવાજ આવ્યો કે રાવણ, તમે જે વાસણ લાવ્યા છો અને તેને તમારા રૂમમાં બંધ રાખ્યું છે, અને જ્યાં સુધી આ વાસણ તમારી લંકામાં રહેશે ત્યાં સુધી દુકાળ પડશે અને તમારી લંકાનો નાશ થશે. મિત્રો, આ સાંભળીને રાવણ ડરી ગયો અને હવે રાવણે શું કર્યું, તેણે તે જ વાસણ લીધું અને વિચારવા લાગ્યો કે આ વાસણ લીધા પછી આપણે તેને ક્યાં રાખવું જોઈએ, ક્યાં છુપાવવું જોઈએ અને ક્યાં દાટવું જોઈએ. પછી રાવણના મનમાં રાજા જનક વિશે વિચાર કર્યો, કારણ કે તે સમયે રાજા જનક ખૂબ જ પ્રસિદ્ધ, ખૂબ જ ખુશ, સમૃદ્ધ હતા.
રાવણે વિચાર કર્યો કે ચાલો હવે આ ગળાનો જનકના રાજ્યમાં દાટી આવી. જે દુકાળ આપણા લંકામાં જઈ રહ્યો છે તે નહીં થાય, અને રાજા જનકના રાજ્યમાં પણ તે જ દુકાળ પડશે, જેના કારણે તેના લોકોનો નાશ થશે. તેથી આ વિચારીને રાવણ તે જ ગળાને લઈને જનકના રાજ્ય એટલે કે સરહદના પહોંચ્યો અને તે જ ગળાને જમીનમાં દાટી દીધા. પછી રાવણ ત્યાંથી નીકળી જાય છે. હવે મિત્રો ત્યાં શું થયું? જ્યારે રાવણે જનકના રાજ્યમાં ગળાને દાટી દીધો ત્યારે ધીમે ધીમે જનકના રાજ્યમાંથી દુકાળ શરૂ થયું. એટલે કે લોકો રડવા લાગ્યા, ભૂખથી પીડાવા લાગ્યા અને મરવા લાગ્યા, કારણ કે પાણીનો વરસાદ પણ બંધ થઈ ગયો. જ્યારે વરસાદ ન પડ્યો ત્યારે પાક પણ ન પડ્યો, અને જ્યારે લોકો રડવા લાગ્યા ત્યારે રાજા જનક ખૂબ જ દુઃખી થયા. અને પછી એક દિવસ રાજા જનકે પોતાના બ્રાહ્મણોને બોલાવ્યા, પૂજારીઓને બોલાવ્યા અને દુકાળ વિશે તેમનો અભિપ્રાય પૂછ્યો કે આ દુકાળ ઉકેલ શું છે અને આ દુકાળ કેવી રીતે સમાપ્ત કરવો. પછી તે બ્રાહ્મણોને પૂજારીઓને પૂછ્યું કે ઓ રાજા જનક, તમારે હાલે યજ્ઞ કરવો પડશે. ત્યારે જ અમને આશા છે કે કદાચ આ સમયગાળો સમાપ્ત થશે અને વરસાદ શરૂ થઈ જશે. તો મિત્રો, બ્રાહ્મણોના મતે રાજા જનકે તેમની પત્ની સુનયના સાથે ખેતર ખેડ્યું અને ખેડાણમાં કરતી વખતે તેઓ ભૂમિ યજ્ઞ માટે જમીન ખેડતા હતા. એવું કહેવાય છે કે આગળનો હળવો ભાગ કે જેને સીતા કહેવામાં આવે છે, અને તે હળ સાથે અથડાઈ ગયું અને સીતા વાસણમાં ફસાઈ ગઈ. હવે બળદ ખૂબ જ પ્રયાસ કરી રહ્યો છે, પણ આગળ વધી શકતો નથી. હળ બહાર નથી આવી રહ્યો અને તેથી હળ બંધ કરવાનું કહેવામાં આવે છે કે જ્યારે રાજા જનક છે જમીન ખોદી ત્યારે તેમણે તે જ જગ્યાએ કામ શરૂ કર્યું અને તેનાથી એક ગળો બહાર આવ્યો. અને જ્યારે ગળો બહાર આવે છે ત્યારે કહેવામાં આવે છે અને ખોલવા બાદ તેથી કે કસતી છોકરી બહાર આવી, અને એક છોકરી બહાર આવી પછી માટલીથી ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમણે તે જ છોકરી આપી દીધી અને સુનયનાના હાથમાં આપી કહ્યું કે આ છોકરી ભગવાનની કૃપાથી મળી છે અને ધરતી માતાએ અમને આપી છે, અને તમે તેમનું પાલન કરશો, પોષણ કરીશું, અને તમે તે કરશો તે કરીશું. આ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો કે જ્યારે તેઓ છોકરીઓને ઘરે લાવ્યા ત્યારે બ્રાહ્મણોએ તેનું નામ સીતા રાખ્યું. અને હવે કહેવાયું હતું કે જણાવીશ કે તેમનું નામ સીતા નામ હતું, અને બીજા પણ ઘણા શક્ય હતા કે તેમનું નામ સીતા કેમ રાખવામાં આવ્યું. અને કારણ કે મિત્રો એવું કહેવાય છે કે બાળકના પહેલા જે ગુણો હતા તે જ નામ આપવામાં આવ્યું છે. અને જો તમે તમારા દીકરાના નામ લેશો તો તમારે ભગવાનનું નામ પણ લેવું પડશે. સીતા એક ઠંડા વાસણમાંથી બહાર આવી અને તેથી જ સીતાનું નામ સીતા રાખવામાં આવ્યું. બીજું કે આગળનો હળવો ભાગ જેને આપણે સીતા કહીએ છીએ તે ગળા સાથે અથડાયો, તેથી તે સીતાના કારણે છોકરીનું નામ સીતા રાખવામાં આવ્યું. તેથી સીતાનું નામ આ રીતે સીતા રાખવામાં આવ્યું. પછી મિત્રો એવું કહેવાય છે કે એક યજ્ઞ કરવામાં આવ્યો, અને જ્યારે યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે વરસાદ પડ્યો અને દુકાળનો અંત આવ્યો. હવે મિત્રો એ જ શીર્ષક પર આવો કે સીતાના પિતા કોણ હતા. તો ચાલો તમને જણાવી દઈએ કે સીતાજીના એક જ પિતા નહીં પણ 3 પિતા હતા. તમે વિચારતા હશો કે તમે શું કહી રહ્યા છો, એક જ પિતા હોય છે તો 3 પિતા કેવી રીતે હોઈ શકે? મિત્રો, આશ્ચર્ય ન કરો પણ શંકા ન કરો. અમે તમને જણાવીએ છીએ મિત્રો. રાવણે ઋષિઓ અને સંતાનોનું લોહી કાઢ્યું હતું, અને સીતાનો જન્મ તે લોહીથી થયો હતો. તો સીતાના પહેલા પિતા તે ઋષિ હતા, કારણ કે તે જ પુત્રી તેમના લોહીમાંથી જન્મી હતી. તો સીતાના પહેલા પિતા તે ઋષિ હતા અને બીજા પિતા રાવણ હતા. હવે તમે વિચારતા હશો કે રાવણ ત્યાં કેવી રીતે હતો. તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે રાવણનો જન્મ આ રીતે થયો, કારણ કે રાવણની પત્ની મંદોદરી હતી અને મંદોદરીએ તે લોહી પીધું હતું અને ગર્ભ ધારણ કર્યું હતું. એટલે કે સીતાજી મંદોદરીના ગર્ભમાં હતા. તેથી મંદોદરી રાવણની પત્ની હોવાથી સીતા મંદોદરીની પુત્રી હતી, અને તેથી રાવણની પુત્રી પણ કારણે એવું કહેવાય છે કે તે ગર્ભમાં બાળક કોનું હોય તે મહત્વનું નથી, પરંતુ બાળકને તે વ્યક્તિનું સંતાન માનવામાં આવે છે જેની સાથે તે લગ્ન કરે છે, જે તેનો પતિ છે. તો સીતા પણ રાવણની પુત્રી હતી. ત્રીજા તેના પિતા જનક હતા. તમે વિચારતા હશો કે જનક પિતા કેવી રીતના? તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે રાજા જનક એ સીતાજીને ઉછેરી હતી, અને જનકની નજરમાં માતા સીતાનો જન્મ પૃથ્વીમાંથી થયો.
એટલે કે ધરતી માતાએ સીતા માટે જનકને સીતા આપી હતી, તેથી જનકે તેનો ઉછેર કર્યો. હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણના બે પિતા હતા, એક વાસુદેવનો પુત્ર અને બીજા નંદ બાબાએ કૃષ્ણને ઉછેર્યા હતા, અને તેથી બે પિતા હતા. એવું પણ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણના પિતા પણ પિતા છે જે ઉછેરે છે, અને તે પણ પિતા જ છે, અને જે બાળકને ઉછેરે છે તે પણ પિતા જ છે. તેથી જ સીતાને જનકે ઉછેરી હતી. તેથી સીતાના પિતા પણ જનક હતા. તો મિત્રો, આપણે આ રીતના સીતાજીના ત્રણ પિતા હતા. પહેલા ઋષિ, બીજા રાવણ અને ત્રીજા જનક. માતા સીતાના 3 પિતા વિશે કહેવામાં આવ્યું છે, અને તમે આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડ્યું છે. જો તમને કોઈ શંકા હોય અથવા તમારે મતે સીતાજીના રહસ્ય પિતા વિશે કોઈ અન્ય રહસ્ય હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી અમે તમને કેટલીક માહિતી મેળવી શકીએ, જે માહિતી અમને પૂરા પુરાણો દ્વારા, રામાયણ દ્વારામાં અથવા કોઈ પણ બ્રાહ્મણ અથવા સંત દ્વારા મળે છે, અને તે અમારા વિડીયો દ્વારા તમામ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ આમાં દલીલ કરવી, તે ખોટી ટિપ્પણી કરવી કે સારા લોકો, સારા જ્ઞાનની લોકો, વિદ્વાનોનું શોભતું નથી. મારો મતલબ કહેવાનો એ છે કે મિત્રો, તમને ગમે ત્યાંથી જે પણ માહિતી મળી હોય અમે તે વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડ્યા. જો તમને બીજે ક્યાંયથી અથવા કોઈ પણ માહિતી પુરાણોમાંથી માહિતી મળે છે તો તમે અમને કમેન્ટ બોક્સમાં રામાયણના છુપાયેલા શંકાનું સમાધાન છે એવું નથી કે અમે તમારા દ્વારા કહેવામાં આવેલી કોઈ પણ વાત ખોટી ટિપ્પણી કરીએ છીએ, અથવા તમે અમારા દ્વારા કહેવામાં આવેલા કોઈ પણ રહસ્ય પર ખોટી ટિપ્પણી કરો છો. તો તમે તમારા ઘરેથી કોઈ અભિપ્રાય આપશો, અને તો હું તમને મારા ઘરેથી કોઈ અભિપ્રાય આપી રહ્યો છું કે ન, તો તમે કોઈ રહસ્ય જણાવી રહ્યા છો. અમને ગમે ત્યાંથી જે પણ મળે છે અમે હંમેશા તમારા સુધી આ રીતના પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ, અને અમે રામાયણ અથવા કોઈ પણ વાર્તાને લગતા જે વિડીયો લાવીએ છીએ તે કોઈને કોઈ રહસ્ય સાથે છુપાયેલા હોય છે, અને તમને કંઈક ને કંઈક શીખવા મળે છે. તો મિત્રો, હવે તમે માતા સીતાજીના પિતા વિશે જાણી ગયા છો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ વિડીયોની લિંક તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.